હાલો દોસ્તો, આજે આપણે બનાવશું મશરૂર બિરયાની। એની માટે પ્યાજને ફ્રાય કરીને કાઢી બોઇલ લઈ લઈએ આપણે। બોઇલ લીધા બાદ હવે આપણે ઘી બધા મસાલા એડ કરી દઈએ। એડ કર્યા બાદ હવે આપણે પ્યાજ નાખી દઈશું। પ્યાજ નાખી અને આપણે થોડી વાર પાકી અને બોઇલ એડ કરી ટમાટા એડ કરી દઈએ, વટાણા, પુદીનો, કોથમરી અને લીલા મરચાં એડ કર્યા બાદ હવે આપણે બધા મસાલા એડ કરી દઈએ। પછી દહીં અને થોડું લીંબુ નાખી અને થોડી વાર પાકવા દઈએ। એ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે હવે બનાવીએ રાઈસ બનાવવા માટે પાણી, બધા મસાલા, લીંબુ, ઘી, નમક હવે થોડી વાર પાકવા દઈએ। પાકી ગયા છે એટલે આપણે જારીમાં કાઢી લઈશું। હવે આપણે એ બનાવશું લહેર। થોડી વાર પાકવા દઈએ। કમ્પ્લીટ છે આપણી મશરૂર બિરયાની।